મીન રાશિના લોકો માટે 2025નું વર્ષ નવા સંકલ્પ અને ઉત્સાહનું વર્ષ રહેશે. આ વર્ષ તમારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ લાવશે, પરંતુ તમારી મહેનત અને સંઘર્ષથી તમે આ પડકારોનો સામનો કરી શકશો. તો ચાલો હવે વિસ્તારથી જાણીએ કે 2025નું વર્ષ મીન રાશિ માટે શું લઈને આવ્યું છે અને કયા ઉપાયોથી તમે આ વર્ષને તમારા માટે અનુકૂળ બનાવી શકો છો. મીન રાશિ માટે 2025નું વર્ષ અદ્ભુત અને સફળ રહેવાની અપેક્ષા છે. જાન્યુઆરીમાં તમારા આયોજિત કાર્યો પૂર્ણ કરવા માટે અનુકૂળ સમય છે. ફેબ્રુઆરીમાં તમે વ્યસ્ત રહેશો, પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસ અને કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે. માર્ચ મહિનો ખૂબ જ વ્યસ્ત રહેશે, પરંતુ તમને મીડિયા અથવા સંપર્ક સૂત્રો પાસેથી કેટલીક એવી માહિતી મળશે જે તમારા કામને સરળ બનાવશે. એપ્રિલમાં તમે જે કામ છેલ્લા કેટલાક સમયથી કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તેના સારા પરિણામો મળશે. મે મહિનામાં સમસ્યાઓ ચાલુ રહેશે, પરંતુ તમે તમારી બુદ્ધિ અને હિંમતથી તેનો ઉકેલ શોધી શકશો. જૂન મહિનામાં કોઈ ખાસ યોજના લાગુ કરવામાં શુભેચ્છકોની સલાહ લેવી ફાયદાકારક રહેશે. જુલાઈમાં કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ આવશે અને તમારી કાર્યશૈલી અને વ્યક્તિત્વમાં વધુ સુધારો થશે. ઓગસ્ટમાં મિશ્ર પરિણામો મળશે, પરંતુ મહિનાની શરૂઆતમાં કેટલીક સારી તકો ઉપલબ્ધ થશે. સપ્ટેમ્બરમાં બધા કામ થશે, પરંતુ તમારે સખત મહેનત કરવી પડશે. ઓક્ટોબર મહિનો ખુશી અને સૌભાગ્ય લાવશે અને તમારા સપનાઓને સાકાર કરવા માટેનો ઉત્તમ સમય છે. નવેમ્બરમાં વરિષ્ઠ અને અનુભવી લોકોના માર્ગદર્શન હેઠળ કેટલાક કામ પૂર્ણ થશે અને ડિસેમ્બરમાં તમે ઘણા કાર્યોમાં વ્યસ્ત રહેશો, પરંતુ તમે તમારી મહેનત અને ક્ષમતાના આધારે કાર્ય વધુ સારી રીતે કરી શકશો. હવે એ જાણીએ કે 2025 મીન રાશિના લોકો માટે નોકરી અને વ્યવસાય બાબતે કેવું રહેશે. 2025 મીન રાશિના મેનેજમેન્ટ, આઈટી, રાજકારણ, શિક્ષણ અને વહીવટ સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ સારું રહેશે. નોકરીમાં પ્રગતિ થશે. 14થી 22 ઓક્ટોબર સુધીનો સમય ઘણો સારો રહેશે. આ વર્ષે તમે તમારા કરિયરમાં ખૂબ સારું પ્રદર્શન કરશો. વિદેશ જવાની તક મળશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. નાણાકીય રીતે 2025 તમારા માટે ઘણું સારું રહેશે. આ વર્ષે હીરાના ઘરેણાં, જમીન, ઘર અને વાહન ખરીદવાની શુભ તકો મળશે. તમે ઘરના બાંધકામમાં પૈસા ખર્ચ કરશો. આ વર્ષે મોટું ઘર ખરીદવાની તક મળશે. તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે. વ્યવસાયની દ્રષ્ટિએ મીન રાશિ માટે 2025નું વર્ષ મિશ્ર રહેવાની ધારણા છે. જાન્યુઆરીમાં વ્યવસાયમાં પ્રગતિ કરવાના પ્રયાસો ફળદાયી સાબિત થશે. ફેબ્રુઆરીમાં વ્યવસાયમાં તમારી કાર્યપ્રણાલી ગુપ્ત રાખજો. માર્ચ મહિનામાં વ્યવસાયમાં ચાલી રહેલ સંઘર્ષમાંથી ટૂંક સમયમાં રાહત મળશે. એપ્રિલમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે. મે મહિનામાં કાર્ય વિસ્તરણ યોજનાઓમાં કેટલીક નાની સમસ્યાઓ આવશે. જૂન મહિનામાં વ્યવસાયમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે અને સફળતાના નવા દરવાજા ખુલશે. જુલાઈમાં તમે તમારા વ્યવસાયમાં જેટલી વધુ મહેનત કરશો તેટલા જ તમને અનુકૂળ પરિણામો મળશે અને આવકના નવા સ્ત્રોત પણ બનશે. ઓગસ્ટમાં તમારે તમારી હાજરી તેમજ કાર્યસ્થળ પરની બધી પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખવી પડશે. સપ્ટેમ્બરમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ નફાકારક રહેશે. ઓક્ટોબરમાં વ્યવસાયમાં ઘણી નવી યોજનાઓ પર કામ કરવામાં આવશે અને આવકના સ્ત્રોત પણ મજબૂત થશે. નવેમ્બરમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ઘણી મહેનત અને પ્રયત્નોની જરૂર પડશે. ડિસેમ્બરમાં વ્યાપાર વ્યવસ્થામાં સુધારો થશે. હવે એ જાણીએ કે મીન રાશિ માટે 2025 લગ્ન અને પારિવારિક જીવન બાબતે કેવું રહેશે.
પ્રેમની દ્રષ્ટિએ મીન રાશિ માટે 2025નું વર્ષ મિશ્ર રહેવાની ધારણા છે. જાન્યુઆરીમાં પરિવાર સાથે મનોરંજક કાર્યક્રમો થશે અને પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. ફેબ્રુઆરીમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધોમાં ગેરસમજણો દૂર કરવા માટે આ સમય અનુકૂળ છે. માર્ચ મહિનામાં તમારે તમારા પરિવારને યોગ્ય સમય ન આપી શકવાના કારણે તેમના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. એપ્રિલમાં પરસ્પર સુમેળને કારણે પારિવારિક વાતાવરણમાં સુખદ પરિસ્થિતિ રહેશે. મે મહિનામાં પતિ પત્નીના સહયોગી વલણને કારણે ઘરમાં ખુશાલી અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. જૂન મહિનામાં કોઈ ગેરસમજને કારણે વૈવાહિક સંબંધોમાં કડવાશ આવી શકે છે. જુલાઈ મહિનામાં પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે, પરંતુ બાળકની કોઈપણ જીદ કે નકારાત્મક વલણ તમને ચિંતામાં મૂકી શકે છે. ઓગસ્ટમાં પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. સપ્ટેમ્બરમાં ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે. ઓક્ટોબરમાં પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા અણબનાવને ઘરના વાતાવરણ પર અસર ન થવા દો. નવેમ્બરમાં પરિવારમાં શાંતિ અને ખુશી રહેશે, પરંતુ પરિવાર સાથે સંબંધિત કોઈ બાબતમાં મોટો નિર્ણય લેવો પડી શકે છે. ડિસેમ્બરમાં લગ્ન જીવનમાં સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. હવે એ જાણીએ કે આરોગ્યની બાબતમાં મીન રાશિના લોકો માટે 2025 કેવું રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ મીન રાશિ માટે 2025નું વર્ષ મિશ્ર રહેવાની ધારણા છે. જાન્યુઆરીમાં તમારા આહાર અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો. ફેબ્રુઆરીમાં વધુ પડતી મહેનત થાક અને દુખાવો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. માર્ચ મહિનામાં નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ ચાલુ રહેશે. એપ્રિલમાં હાલના હવામાનના કારણે બેદરકાર રહેવું યોગ્ય નથી. મે મહિનામાં વધુ પડતી મહેનતને કારણે તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. જૂન મહિનામાં સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું જોઈએ. જુલાઈમાં આત્મવિશ્વાસ ડગમગી શકે છે. ઓગસ્ટમાં સાંધાના દુખાવાની સમસ્યા રહેશે. સપ્ટેમ્બરમાં પેટમાં દુખાવો અને એસિડિટીની ફરિયાદ રહેશે. ઓક્ટોબરમાં તમારા આહાર અને જીવનશૈલી પર ખાસ ધ્યાન આપો. નવેમ્બરમાં સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બાબતોમાં બેદરકાર ન બનો. ડિસેમ્બરમાં તમારા આહાર અને દિનચર્યાનું ધ્યાન રાખો. હવે એ જાણીએ કે મીન રાશિવાળાએ 2025માં શું સાવચેતી રાખવી જોઈએ. 2025નું વર્ષ મીન રાશિ માટે ઉતાર ચઢાવવાળું વર્ષ રહેવાની ધારણા છે. જાન્યુઆરીમાં બાકી રહેલા કાર્યો સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. ફેબ્રુઆરીમાં ભાઈઓ સાથે વિવાદ વધી શકે છે, તેથી ધીરજ રાખો. માર્ચમાં કેટલાક વધારાના ખર્ચ થશે, તેથી બજેટ આયોજનબદ્ધ રીતે બનાવવું પડશે. એપ્રિલમાં મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. મે મહિનામાં ઘણા બધા બિનજરૂરી ખર્ચ થશે. જૂનમાં કામ વધુ અને સમય ઓછો રહેશે. જુલાઈમાં ઉતાર ચઢાવ ચાલુ રહેશે. ઓગસ્ટમાં અજાણ્યાઓ પર વિચાર્યા વગર વિશ્વાસ ન કરો. સપ્ટેમ્બરમાં તમારે લાગણીઓમાં ડૂબી જઈને ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળવું પડશે. ઓક્ટોબરમાં તમે ઘરની જાળવણી અથવા આરામ અને સુવિધા સંબંધિત બાબતો પર તમારી ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરશો. નવેમ્બરમાં જો મિલકત સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેને પરસ્પર ચર્ચા દ્વારા અને કોર્ટની બહાર ઉકેલવી યોગ્ય રહેશે. ડિસેમ્બરમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તણાવમાં આવવાને બદલે તમારા સ્વભાવને સરળ રાખો. હવે અંતમાં વર્ષ 2025માં મીન રાશિના લોકોને ઉપયોગી થાય એવા ઉપાયો જાણી લઈએ. પહેલું, માનસિક શાંતિ માટે નિયમિતપણે ધ્યાન અને યોગ કરો. આ ઉપાય માનસિક શાંતિ અને સ્થિરતા આપશે. બીજું, સારા સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર લો, નિયમિત કસરત કરો
અને સમયસર આરામ કરો. ત્રીજું, વ્યવસાયિક સફળતા માટે તમારા કાર્યમાં નવીનતા અને સર્જનાત્મકતા લાવો. નવી તકો શોધો અને તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. ચોથું, તમારા પ્રિયજનો સાથે સમય પસાર કરો. તેમની લાગણીઓને સમજો અને તેમની સાથે વાતચીત જાળવી રાખો. પાંચમું, સંપત્તિ અને સમૃદ્ધિ માટે તમારા નાણાકીય સંસાધનોનું કાળજીપૂર્વક સંચાલન કરો. સમજી વિચારીને રોકાણ કરો અને તમારા પૈસા સુરક્ષિત રાખો. આ ઉપાયો અપનાવીને મીન રાશિના લોકો વર્ષ 2025માં તેમના જીવનને સકારાત્મક દિશામાં લઈ જઈ શકે છે. ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.